નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, જેમાં રાજ્યમાં ગુનાખોરીનો જે ગ્રાફ વધી રહ્યો છે એના પર પહેલા વાત કરીશું અને ત્યારબાદ ઈમાનદારીનો એક ખૂબ સરસ કિસ્સો આવ્યો છે એના વિશે વાત કરીશું। પરંતુ પહેલા રાજ્યની સ્થિતિ શું છે ગુનેગારીના ગ્રાફને લઈને અને વડોદરાની એક ઘટના જે સામે આવી છે આ કિસ્સા ઉપર આજે વાત કરવી છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારીનો ગ્રાફ વધ્યો છે। એવા કેટલાય લુખ્ખાઓ છે જેમણે આખા વિસ્તારની ઊંઘ હરામ કરી નાખી હોય। જાહેરમાં છેડતી કરે, મારામારી કરે અને આ બધી જ વસ્તુ કરતા બિલકુલ ન ખચકાય। પ્રેમના નામે ક્યાંક હુમલો કરવામાં આવે, એક તરફી પ્રેમના નામે જાહેરમાં દાદાગીરી કરવી, મહિલાઓને પરેશાન કરવી, આ બધી જ માનસિકતા હવે સહન નહીં થાય। કારણ કે વડોદરામાં લક્ષ્મીપુરા વિસ્તારમાં ખૂબ આતંક એક નબીરાએ મચાવ્યો। નામ યશ વસાવા ઉર્ફે લસ્સી, કે જેના નામે પહેલેથી જ એક નહીં, બે નહીં પણ 17 ગુનાઓ નોંધાયેલા છે। એના આતંક વિશે વાત કરીશું। ફરી એક વખત પોતાની ગુનેગારીનો એણે રંગ બતાવ્યો, પરંતુ આ વખતે પોલીસે કડક પગલા ભર્યા અને બતાવી દીધું કે હવે ગુંડાઓની ખેર નથી। મહિલા પીઆઈ ગાયત્રી રાજપૂત કે જેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે આવા ગુંડાઓ હવે આ વિસ્તારમાં દેખાવા પણ ન જોઈએ, આ વિસ્તાર છોડી દેજો, અમે જનતાની સેવા માટે અહીંયા ઉભા છીએ। કડક શબ્દોમાં ગુંડાઓને આ સંદેશ એમણે આપ્યો છે। કહ્યું કે દીકરીઓને પરેશાન કરશો, ગુંડાગીરી કરશો તો પોલીસ ઘરમાંથી કાઢી રસ્તા પર ઢસડીને લાવશે અને લોકોની સામે તમાશો બનાવીને ઉભા રાખી દેશે। આરોપીનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને લોકોના મનમાં બેઠેલો એક ડર કે જેને હટાવી દીધો। આ ડર એટલી હદે હતો કે લોકો ડરતા હતા એ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરતા। જો કે અંતે ડર હટ્યો અને જ્યારે આ વિસ્તારમાં મહિલાઓ ભાવુક થઈ હતી, જ્યારે એ વ્યક્તિને ત્યાં લેવામાં આવ્યો, આપવીતી મહિલાઓએ કહી અને એક પીડિતાએ તો જાહેરમાં આરોપીને લાફો મારી દીધો। પોલીસની આવી કડક કાર્યવાહી કે જેના કારણે લોકોમાં ડર ઓછો થશે। જો કે આ એક કિસ્સો છે વડોદરાનો, રાજ્યભરમાં આવા ઘણા બધા કિસ્સાઓ છે। ગુજરાતમાં 16 લાખથી વધારે ક્રિમિનલ કેસીસ પેન્ડિંગ હોવાનો આંકડો સામે આવે છે કે જે બતાવે છે કે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે। સેફટીની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો એ 67-68% આસપાસ અમદાવાદ, સુરત, વડોદરા અને આ તમામ જગ્યા પર છે। પરંતુ આંકડો વધારે છે એનો મતલબ એમ નહીં કે બાકીના જે 20 થી 25% છે એને લઈને કોઈ કડક કાર્યવાહી ન થાય। એ કડક કાર્યવાહીનો એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે આ તમામની વચ્ચે કે આવા હિસ્ટ્રી શીટર આરોપીઓ જેમની સામે 17 ગુનાઓ નોંધાયેલા છે અથવા તો જાહેરમાં રોડ રસ્તા પર જઈ અને આતંક મચાવતા એ આરોપીઓ એ કાયદાનો ડર ગુમાવીને બેઠા છે। જાબાઝ મહિલા પીઆઈ કે જેમની આ કામગીરી એમને કડક શબ્દોમાં જે ચેતવણી આપી છે સૌ કોઈ ખૂબ વખાણી રહ્યા છે। લોકોને હાશકારો અનુભવાયો છે કારણ કે એક પ્રકારનો ડર હતો એ વિસ્તારમાં અને ત્યારબાદ લોકો શાંત થયા છે। સ્ત્રીઓ તેમને પણ એક હાશકારો અનુભવાયો છે। એ જ મુદ્દા પર આજે વાત કરીશું મહામંથનમાં કે અસુરની સામે અંબાનો અવતાર। ત્યારે એક બે નહીં પરંતુ 17 ગુનાઓનો આરોપી, ક્યાંક જઈને કોઈકના ઘર સળગાવી દેવા, ક્યાંક કોઈકની સાથે માથાકૂટ કરવી, ક્યાંક સ્ત્રીઓ પર હાથ ઉઠાવવો, એમને પથ્થર મારવો અને કેટલાય ગુનાઓ। આ માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી પરંતુ અમદાવાદની બહાર પણ એને કેટલા આવા ગુનાઓ કર્યા છે। આજે લસ્સીની વાત કરવામાં આવી રહી છે। એક તરફી પ્રેમ અને એમાં એક યુવતીને હેરાન કરતો આ વ્યક્તિ, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન કેટલાક દ્રશ્યો સર્જાયા હતા। એ વિડીયોના મારફતે અમે આપને બતાવીશું કે એ ભાવુક દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા। એક તરફ લોકોમાં ડરનો માહોલ હતો કે આની સામે બોલીશું તો પછી આ રોજનું થઈ જશે, ઘરે આવીને આવા લુખ્ખાઓ, આવા ગુંડાઓ ઉભા રહી જશે। પરંતુ જ્યારે એક જાબાઝ મહિલા પીઆઈ કે જેમણે એનું રિકન્સ્ટ્રક્શન કર્યું, લોકોની વચ્ચે આરોપીને લાવવામાં આવ્યો, 17 ગુનાના આ આરોપીને, ત્યારે લોકોમાં એક ડર હટ્યો છે, એક હાશકારો તમામે અનુભવ્યો છે। અને આ વ્યક્તિથી, આ ગુંડાથી પીડિત મહિલા કે જેણે એ દુઃખ કેટલું ઉભરાયું હશે, એ દુઃખ કેટલું મહિલા દબાવીને બેઠી હશે કે જાહેરમાં આ વ્યક્તિને જ્યારે લાવવામાં આવ્યો, એની સરભરા કરવામાં આવી રહી છે ત્યારે એક થપ્પડ મારી દે છે। એ હાશકારો લોકો અનુભવી રહ્યા છે। ત્યારે પોલીસની આ કામગીરી જે હોય છે એના કારણે એ કામગીરીને લોકો સલામ તો કરી રહ્યા છે પરંતુ હજુ કેટલાક આંકડા છે એના પર કામગીરી કરવાની આવશ્યકતા છે।
મહામંથનમાં આ જ મુદ્દા પર વાત કરવી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું જીડી રાજપૂત, પીઆઈ છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના, એમની સાથે વાત કરીશું. અને આખું વડોદરામાં આખી જે ઘટના ઘટી એ ઘટના શા કારણે, એ પાછળની સ્ટ્રેટેજી, હવે આગળના સમયમાં એ જે ગુનેગારો છે, આવા ગુંડાઓ બેફામ રીતે ફરી રહ્યા છે, એમને શું કડક સંદેશ રહેશે? મેમ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મેમ, મારો પહેલો સવાલ આપને એ છે કે વ્યક્તિ આખા વિસ્તારની ઊંઘ હરામ કરી નાખે છે, 17 ગુનાનું કાળું લિસ્ટ, આ ગુનેગારો આટલા બધા ફૂલ્યા ફાલ્યા કેમ છે? ગુનેગારોમાં આટલી બધી હિંમત કેવી રીતે આવી રહી છે? અમુક સંજોગો એવા હોય છે મેડમ, જેમ કે પોલીસે 17 ગુનામાં કાર્યવાહી તો કરી છે કાયદેસરની, પણ થોડુંક એવું હોય કે આ પ્રક્રિયા અત્યારે કોર્ટમાં આ કેસીસ પેન્ડિંગ ચાલતા હોય, એટલે હજી સુધી પેલો સજાનો અનુભવ ના થયો હોય એને. એટલે પોલીસ તો કાયદાથી બંધાયેલી છે કે જે રીતે આપણી સીઆરપીસી કે બીએનએસએસ જે કહેતું હોય કે ભાઈ પોલીસ કસ્ટડીમાં તમે આટલા દિવસ રાખી શકશો તો અમે એટલા દિવસ જ રાખી શકીએ. પછી એના ગુનાનો પ્રકાર કેવો છે તો એ બધી વસ્તુઓ બી મેટર કરતી હોય છે. અને આ અસામાજિક તત્વોની જે ખાસ તમે જોવા જાઓ તો એમને જે પ્રોત્સાહન મળે છે કે આટલી હિંમત થાય છે, એ હિંમત એટલા માટે જ થાય છે કે લોકો જે મેટરમાં સામે આવવા જોઈએ એ મેટરમાં આ બધાની સામે નથી આવતા અને એટલી હિંમત નથી કરતા. આજે તમે 17 ગુનાઓનો એનો ઇતિહાસ કાઢ્યો, એ બરોડાના બી છે અને વડોદરાની બહારના બી એના ગુના છે. એક વાર તો અમે પાસાની કાર્યવાહી કરી છે, એક વાર તડીપારની કાર્યવાહી કરી છે. તો કાયદાકીય તો બધી રીતના પગલાં લેવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં. પણ હવે કોઈ વ્યક્તિનું મનોબળ કેમ વધે છે કે એની સાયકોલોજી કેમ આ પ્રકારની છે, તો હવે અત્યારે જે અમે લોકો કામ કરી રહ્યા છીએ કે જે રીતે કે સાયકોલોજીકલ કઈ રીતે એને સુધારો કરી શકાય અને એનું મનોબળ કઈ રીતે તોડી શકાય. કે છેલ્લે આપણે જોયું કે જે પ્રમાણે રિકન્સ્ટ્રક્શન કર્યું અને એ રિકન્સ્ટ્રક્શનમાં જે એને ડર નહોતો કે હું અહીંથી બહાર નીકળીશ તો આ લોકો મારું શું ઉખાડી લેશે અને મારું શું કરી લેશે, તો એ દિવસે એને સમજ આવી કે જાહેરમાં જેમ હું બીજાની ઇજ્જત ઉપર હાથ નાખું છું કે હું બીજાની ઇજ્જત ઉતારું છું, તો મારી સાથે આવું વર્તન થાય છે તો મને શું ફીલ થશે. તો એ એક કાર્યવાહીની ખાસી એવી અસર થઈ છે એની ઉપર કે એને પસ્તાવો બી એ વખતે હતો કે હવે ત્યાં આજ પછી હું આવી ભૂલ નહીં કરું કે આ મારાથી થઈ ગયું છે. પણ જોઈએ હવે તો અમે જે એ જ દિવસે 4 FIR એની ઉપર નોંધી છે અને હવે એને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થશે તો જે એનો જે કોન્ફિડન્સ હતો ને કે મારું કોણ શું બગાડશે, તો એ હવે કાયદો એને બતાવશે કે એનું કોણ શું બગાડશે. મેડમ, કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તો આની પાછળ એક સ્ટ્રેટેજી શું હતી? જુઓ, પોલીસ જે છે ને, અમે સતત 24 કલાક આ બધા કાર્ય માટે અમે હાજર જ હોઈએ છીએ. અને જ્યારે આવા કોઈ બી ગુનાની માહિતી મળે છે તો એ એક વ્યક્તિનું કામ નથી હોતું. અમને અમારા જે સીપી સાહેબ છે ડીજીપી રેન્કના નરસિંહા કોમાર સાહેબ, એમની સૂચના જ છે કે મહિલા અને બાળકો વિરુદ્ધના અત્યાચારોમાં કે ત્યાં કોઈ બી રીતની ઢીલાશ ના રાખવી. અને અમે સાહેબની સૂચનાઓને અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ જ્યારે બી અમને આવી માહિતી મળે છે કે કોઈ મહિલા ઉપર અત્યાચાર થયો છે તો તરત જ અમે ગમે ત્યાં હોય, કારણ કે રાત્રે એ દિવસે આપ જોવા જાઓ તો 1:30 વાગ્યાની આસપાસનો બનાવ હતો, પણ જેવી આ બનાવની જાણ થઈ તો ટીમ આખી એકત્ર થઈ ગઈ. 10 જ મિનિટની અંદર આખી ટીમ એકત્ર થઈ ગઈ. અલગ અલગ ટીમોને સૂચનાઓ આપવામાં આવી કે ભાઈ બધી દિશામાં આને શોધખોળ કરવામાં આવે અને જ્યાં મળે ત્યાંથી એને તરત પકડી લાવવાનો છે. કારણ કે એ જ હોય કે કાયદાકીય કાર્યવાહી શું છે એ બી તો ગુનેગારને ખબર પડવી જોઈએ કે તમે કોઈ ગુનો કરીને એવું નથી કે તમે ભાગી જશો અને પોલીસ તમને નહીં પકડી શકે. તો એ ત્વરિત કાર્યવાહી કરવી એ અમારો મોટો કાયમ હોય જ છે અને અમે એને જ ફોલો કરી છે. ઓકે, તો આ પ્રકારની કાર્યવાહીથી વિસ્તારના અન્ય જે ગુંડાઓ છે, અન્ય જે લુખ્ખાઓ છે, શું એમાં ખરેખર ડર ઊભો થયો છે? જી, એમાં ડેફિનેટલી ડર ઉત્પન્ન થયો છે. એ દિવસ પછીના અમે આંકડા જોઈએ તો જે રેગ્યુલર બેઝિસ ઉપર ઝઘડાના કે આમ તેમ આવતા હોય, એ દિવસ પછી એવી કોઈ ફરિયાદ એ વિસ્તારમાંથી અમને નથી મળી. અમે ત્યાં જે લુખ્ખા તત્વો છે એમને ચેતવણી બી આપી છે અને ત્યાંના રહીશોને અપીલ બી કરી છે
કે આ લસ્સી જેવો બીજો કોઈ લસ્સી અહીંયા ઊભો ના થાય આપણા વિસ્તારમાંથી. એટલે એ સામે આવીને જાણકારી આપવા માંગતા હોય તો સામે આવીને ગુપ્ત રીતે આપવા માંગતા હોય. મારા નંબર એમની જોડે છે, અમારા સ્ટાફના જે સર્વેલન્સ કોડના માણસોના, સર્વેલન્સ કોડના પીએસઆઈના દરેક પોલીસના નંબર એમને ત્યાં આપવામાં રાખ્યા છે. કારણ કે ઘણી વખત એવું હોય કે એમને ઓળખ જાહેર ના કરવી હોય, પણ અમે એમને કીધું છે કે તમે માત્ર અમને જાણકારી આપો કે અહીંયા કયો તત્વ આ રીતનો છે. તો અમે એ ટ્રાય કર્યો છે કે પોલીસ અને પબ્લિકની વચ્ચેનો જે ગેપ હોય છે એ ગેપ આખો ફિલઅપ થાય અને એક નેટવર્ક એવું ઊભું થાય અમારું કે અમને વિસ્તારમાંથી માહિતી મળે કે જેથી આવા ગુના બનતા અટકાવી શકાય. એના પછી રિસ્પોન્સ ઘણો સારો રહ્યો છે. તો પબ્લિકના મેસેજ આવે છે કે અહીંયા ક્યાંક આ લોકો બેઠા છે આવારા તત્વો, કે અહીંયા કદાચ કંઈ ઝઘડો થાય એવું લાગે છે તો તરત જ અમારી ટીમ પહોંચીને કાર્યવાહી કરે છે. તો એની અસર એટલી છે કે નથી આવી રહ્યું, ત્યાંથી ગુનાનું પ્રમાણ ઘટ્યું છે. મેડમ, હાલ પૂરતા તો આવા લુખ્ખાઓ શાંત થયા છે. લક્ષ્મીપુરા, વાઘોડિયા રોડ જેવા વિસ્તારોમાં લોકોની ઊંઘ હરામ કરનારા આવા લુખ્ખાઓ માટેનો કાયમી ઉકેલ શું છે? કાયમી ઉકેલમાં તો એમના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાય. જે પ્રમાણે મેં કીધું કે અમારા સિનિયરે માર્ગદર્શન અમને આપ્યું છે એ પ્રમાણે કાયદાકીય જે તપાસ છે એ તપાસ સંપૂર્ણ રીતે દરેક એંગલથી કરવામાં આવે. ફોરેન્સિક એવિડન્સ હોય, એવા ત્યાં સાહેદો હોય ત્યાંના, કે પછી ટેકનિકલ એવિડન્સ હોય. એટલે આ ગુના પુરવાર કરતા બધા જ એલિમેન્ટ્સ ઉપર અમે વર્ક કરીએ અને એને કોર્ટમાં સજા મળે તો જ એને કાયદાનો ડર બેસશે. ઓકે, હવે આ વ્યક્તિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો. આ વાત તો મેડમ પ્રશંસનીય છે, પરંતુ આવી ઘટના બને એ પહેલા જ આવા માથાભારે તત્વો પર વોચ રાખવી શક્ય નથી? શક્ય છે. એટલે મેં આપને કીધું ને કે અમારો એક પ્રયાસ જે અત્યારે અમે શરૂ કર્યો છે કે વિસ્તારમાં જઈને જ્યાં બી લાગે છે કે આ રીતની એક્ટિવિટી કરતા તત્વો છે એમને અમારી મોહલ્લા મિટિંગ હોય છે કે જે પ્રમાણે ડીજી સાહેબના આદેશથી 3 વાત તમારી 3 વાત અમારી એ પ્રમાણેના કાર્યક્રમો થતા હોય છે કે જ્યાં પોલીસ અને પબ્લિક સામસામે બેસીને સંવાદ કરે છે. તો એ માધ્યમથી અમે લોકોને સમજાવીએ છીએ. અમારા એવા લોકોની સાથે એવા ગ્રુપ બનાવે છે સોસાયટીના, અને અમારા નંબર એમની જોડે છે કે ભાઈ કંઈ બી થાય છે તો તમે અમને જાણ કરો, તમારે પોલીસ સ્ટેશન સુધી આવવાની બી જરૂર નહીં પડે. તો એ જે પહેલ છે એની એટલી અસર છે કે અમને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન લોકો આપી રહ્યા છે. ઓકે મેડમ, નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે કારણ કે એક ડર સતત લોકોમાં હોય છે, તો આ વિશ્વાસ વધે એ માટે વડોદરા સિટી પોલીસ આગામી સમયમાં આવા ગુંડા તત્વો સામે કેવા ઝીરો ટોલરન્સ પગલા લેશે? સીપી સાહેબે આખી એક ગાઈડલાઈન બનાવી છે જે પ્રમાણે મેં આપને કીધું કે જેવી માહિતી મળે છે તો અમે લોકલ લેવલે ટીમ એકઠી થાય છે, અમે તરત જ સિનિયર અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરીએ છીએ. એટલે જો કદાચ અમને ઉપરથી ટીમની જરૂર પડે તો અમને તરત જ એ ટીમની સહાયતા મળી રહે. ટેકનિકલી એમને શોધવા હોય કે ભાઈ આ વિસ્તાર છોડીને જો કોઈ બીજા વિસ્તારમાં જતા રહ્યા હોય તો ત્યાંની પોલીસની બી મદદ અમને મળી શકે. તો એ માટેનો આખો એક પ્લાન છે સીપી સાહેબનો, તો અમે એ પ્લાનને અનુસરીએ છીએ. અને આ ઝીરો ટોલરન્સની નીતિમાં અમને સાહેબના માર્ગદર્શનથી ઘણો બેનિફિટ થયો છે કે જેથી આવા આરોપીઓને અમે ગણતરીના કલાકોમાં પકડી શકીએ. ઓકે, લોકોને ડરવાની જરૂર નથી. જો આવું કંઈ થાય તો તરત જ પોલીસને જાણ કરો. જો કોઈ મહિલા સાથે આવી હેરાનગતિનો ભોગ બને તો તરત જ એમને શું પગલાં લેવા જોઈએ? એ ડર કેવી રીતે હટાવવાનો? મહિલાએ તો તાત્કાલિક જ મેં કીધું કે જે પ્રમાણે આપણા ભારત સરકારની અને ગુજરાત સરકારની પહેલ છે 112 નંબર, તો તમારી સાથે કંઈ બી બનાવ બને છે પહેલા તો તમે 112 નંબર ડાયલ કરો કે જેથી ક્યાંય બી તમારી સાથે આ ઘટના કોઈ બી પ્રકારની ઘટના બની હોય તો જે પોલીસની 112 છે એ તમારી મદદમાં ગણતરીની મિનિટોમાં આવી જશે. જનરલી 5 થી 7 મિનિટમાં 112 નંબર પહોંચી જતી હોય છે. ત્યાં તમે તમારો પ્રશ્ન એમને કહો કે તમારો પ્રશ્ન શું છે, તો એ તમને જે બી તમારી નજીકનું પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશને લઈ જશે. નજીકના પોલીસ સ્ટેશને તમને હેલ્પ મળશે કે કયા પ્રકારનો બનાવ તમારી જોડે બન્યો છે અને કયા પ્રકારની કાર્યવાહીની જરૂર છે. તો જે પ્રમાણે કીધું કે પોલીસ દરેક જગ્યાએ તો નથી પહોંચી શકતી, હા, પણ આ જે ટીમ વર્ક છે કે તમે 112 ને જાણ કરો, 112 તમને નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરાવે, નજીકના પોલીસ સ્ટેશનથી પછી આગળની કાર્યવાહી. જો એ કાર્યવાહીમાં તમને વધારે મદદની જરૂર પડતી હોય તો પછી જે તે પોલીસ સ્ટેશન કે જે તે બ્રાન્ચોનો બી અમને સહયોગ મળે છે. ઓકે મેમ, નેક્સ્ટ સવાલ મારો એ છે કે વડોદરામાં અસામાજિક તત્વો માટે કડક મેસેજ શું છે, એક સ્પષ્ટ મેસેજ શું છે? તે દિવસે આપે કહ્યું હતું કે આ વિસ્તારની વડોદરા છોડીને જતા રહેજો.
પોલીસ તરફથી એક જ સ્પષ્ટ મેસેજ છે કે અહીંયા 0 ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે અને જ્યાં લાતો કે ભૂત બાતો સે નહીં માનતે એ જ નીતિ રહેશે કે મહિલાઓ અને બાળકો પ્રત્યેના કે કોઈ બી સિનિયર સિટીઝન પ્રત્યેના આવા અત્યાચારો અમે સહન નહીં કરીએ. તમે જે વિસ્તારમાં રહો છો અત્યાર સુધી તમારી જે બી વૃત્તિ હતી એ હવે તમે સુધરી જાઓ, એ વૃત્તિઓ બધી તમે છોડી દેજો, કારણ કે કાયદાથી ઉપર કોઈ નથી અને જ્યારે કાયદો બોલશે તો ત્યારે પછી એ સહન કરવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. પણ આ અમારો સ્પષ્ટ સંદેશ છે કે સમાજમાં શાંતિ જળવાઈ રહે એ રીતે રહો તો તમારા માટે સારું છે, બાકી કાયદાકીય રીતે જે થતું હશે એ યોગ્ય કાર્યવાહી અમે કરીશું. મારો મેડમ અંતિમ સવાલ આપને એ છે કે ન માત્ર આ લસ્સીની વાત, પરંતુ આ શહેરમાં અન્ય કેટલાય એવા ગુંડાઓ છે જે બેફામ બન્યા છે, આ બધા ફરી બેફામ ન બને એની શું ખાતરી? આવા દરેક લુખ્ખા તત્વોની અમારી પાસે એક લિસ્ટ હોય છે કે એણે ભૂતકાળમાં કયા ગુનાઓ કર્યા હોય છે અને એક ડીજી સાહેબનો એક પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ મેન્ટર કરીને, એટલે એ મેન્ટર પોલીસ કર્મચારી પાસે આવા લુખ્ખા તત્વોનું લિસ્ટ હોય કે જેમ કે એક પોલીસ કર્મચારીની પાસે 2 કે 3 આવા અપરાધીઓનું લિસ્ટ હોય તો અમે એમની એક્ટિવિટી ઉપર એમ બી નજર રાખતા હોઈએ છીએ સમયાંતરે કે વીકમાં 2 વાર એને ચેક કરીએ કે અત્યારે એની એક્ટિવિટી શું છે, એ વ્યક્તિ શું કરી રહ્યો છે, તો એને બી ખબર જ હોય છે કે પોલીસની વોચ તો મારી ઉપર છે અને અત્યારે કીધું કે આ મેન્ટર પ્રોજેક્ટ છે અને અન્ય રીતે બી સર્વેલન્સમાં એ લોકો હોય છે અમારા, એટલે એમને તો ખ્યાલ જ છે કે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે. ઓકે, ગાયત્રી મેડમ આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ અને લોકોને હાશકારો આપવા બદલ પણ. એટલે જાબાઝ મહિલા પીઆઈ કે જેમણે જે ગુનેગારોને પાઠ ભણાવ્યો છે, સાથે જે રીતે ધમકી કહો અથવા તો ખુલ્લા એક ચોખ્ખા શબ્દોમાં જે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ વિસ્તાર છોડીને જતા રહેજો, અહીંયાના નાગરિકોની સુરક્ષા કરવી અમારી ફરજ છે અને જો ફરી એ કઈ વખત આવો આતંક મચાવ્યો તો પછી ખેર નથી. આજ મુદ્દે ચર્ચા કરીશું. નેતા ભાજપ શ્વેતા બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ છાયા ઠાકુર આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર રુઝાન થંભાતા આપણી સાથે જોડાયા છે અને વડોદરાથી ફરિયાદી પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. વડોદરાથી જે ફરિયાદી બહેન આપણી સાથે જોડાયા છે એમની સાથે પહેલા તો વાતચીત કરીશું. બેન, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપની પાસેથી જાણવું છે કે આ વ્યક્તિ એનો કેવો આતંક હતો, છેલ્લા કેટલા સમયથી તમે પીડાતા હતા? જેટલા પણ મારા સાથે જોડાયા છે હું એમને નમસ્તે કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કિંમતી સમય મને આપવા માટે. એ જે યશ વસાવા છે તે મને 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો. મેં એને કીધું હતું કે તું મને હેરાન ના કરીશ, હું મારા ફેમિલીને ઇન્ફોર્મ કરીશ. તેણે મને ધમકી આપી હતી કે તું તારા ફેમિલીમાં ઇન્ફોર્મ કરીશ તો હું તારા ફેમિલીમાં જે પણ વચ્ચે આવશે એને મોતના ઘાટે ઉતારી દઈશ. તે ડરે હું મારા ફેમિલીમાં નહીં કીધું. તે 2.5 મહિના પછી એણે હદપાર વગરની મારા સાથે મગજમારી કરી. એક દિવસ મેં અને મારી બહેન ચાલીને આવી રહ્યા હતા તો મારી મોટી બહેન છે, 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એ અમારા ત્યાં રહેવા આવી છે. તો એણે એકદમથી આવીને ડાયરેક્ટ મારો હાથ પકડીને જેવું તેવું બોલવા લાગ્યો. મેં એને હાથ છોડાવવાની કોશિશ કરી તો એને ડાયરેક્ટ મારા છાતી પર હાથ નાખ્યો. એને મેં પાછળ ધક્કો મારતા હટવાનું કીધું કે તું મારા સાથે કોઈ જાતની મગજમારી ના કરીશ. ફરી એને મારા છાતી પર હાથ નાખ્યો. એણે કીધું તારે મારા સાથે રિલેશનશિપમાં આવવું છે કે નથી આવવું? મેં એને કીધું મારે તારા સાથે રિલેશનશિપમાં નથી આવવું. તો એને કીધું તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તને મારી નાખીશ કે પછી તારા ફેમિલીને મારી નાખીશ, એવી રીતે મને ધમકી આપી રહ્યો હતો. એના પછી મારી બેન જે છે એને કીધું કે શું પ્રોબ્લેમ છે. મેં મારી બેનને ઇન્ફોર્મ નહોતું કર્યું કે આવું આવું છે. તો એકદમથી મારી બેન એવું બોલી શું પ્રોબ્લેમ છે તું મને જણાવીશ. તો એણે મોટો પથ્થર ઉઠાવીને મારી બેન પર હુમલો કરવાની કોશિશ કરી. ત્યાં એક ભાઈ હતા, એમણે અમારી મદદ કરીને પથ્થરો અટકાવ્યો ત્યાં જ. પછી એ મારી બેન પાછળ ખસી અને અમે લોકો ડરીને અમારા ગલી બાજુ જતા હતા. એ દોડીને આવ્યો અને મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એના પેટ પર એણે લાત મારી. અમે લોકો ખૂબ જ ગભરાઈ ગયા અને અમારા ઘરે ગયા. પછી થોડા ટૂંક સમય પછી એ અમારા ઘરે આવ્યો અને દરવાજો ખટકાયો કે ખોલો. તો દરવાજો ખોલ્યો તો એણે પછી અમારી લોખંડની જાળી છે, જાળી બંધ હતી, એણે બહારથી ખંજર બતાવ્યું કે હું ખંજર લઈને આવ્યો છું, તમે બહારથી કોઈ પણ અંદર આવશો તો હું તમને ખંજર મારી દઈશ, તમે કોઈ બી અંદરથી બહાર નીકળો. એવી રીતે એને અમને ધમકી આપી. અમે ખૂબ જ ગભરાઈ ગયા. પછી અમે મહિલા પોલીસને અંદર પોલીસ લક્ષ્મીપુરામાં ઇન્ફોર્મ કર્યું. એમણે એવું કીધું
કે 112 નંબરની ગાડીનો ફોન આવશે, તમે ફોન રિસીવ કરીને તમારું એડ્રેસ આપી દેજો. ત્યાં તરત જ ફોન આવ્યો 112 નો. અમે લોકોએ અમારું એડ્રેસ આપ્યું. ટૂંક સમય પછી તરત જ 112 આવી અને અમારા ઘર પાસે આવી. એને ખબર પડી કે અમે પોલીસને ઇન્ફોર્મ કર્યું છે. ત્યાં તે સમયે ભાગી ગયો. અમને ખબર પડી કે અમારા ઘર આગળ પોલીસની ગાડી આવી ચૂકી છે, તો અમે લોકો ધીમે રહીને નીચે ઉતર્યા અને પોલીસની મદદ લઈને અમે લોકો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં મેં જઈને અરજી નાખી. મારા અરજી નાખતાના ટૂંક સમયમાં જ આ યશ વસાવા સંતોષભાઈ કરીને છે, એનું તરત જ ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવ્યું. લક્ષ્મીપુરાના તમામ પોલીસવાળાએ મારી સારી મદદ કરી અને આ જે અમારા લક્ષ્મીપુરાના શ્રીમાન આ પીઆઈ મેમ જેને સાહેબ તરીકે ઓળખવામાં આવે છે, ગાયત્રીબેન રાજપૂત, એમણે મારી ખૂબ સારી મદદ કરી. એમણે મને હિંમત આપી કે તું મારી ફરિયાદી નહીં, તું મારી દીકરી છે, હું તારી સાથે છું, તને જે પણ પ્રોબ્લેમ છે તું મારી સાથે શેર કર, હું તારી સાથે ઊભી છું, તું બિલકુલ પણ ના ગભરાઈશ, હું તારી સાથે છું અને તારી સાથે જ રહીશ. એમણે મને હિંમત આપ્યો બોલવાનો, એટલે મેં આ કદમ ઉઠાવ્યું. બેન, બે સવાલ હજુ એક પૂછવા છે મારા આપને કે અત્યારે તમારા બહેનની તબિયત કેવી છે? એમને પેટમાં 8 મહિના પ્રેગ્નન્ટ અને એને આવી રીતે લાત મારી હતી. બીજો સવાલ એ કે શું તમને પહેલા ડર લાગતો હતો કે આની પોલીસ કમ્પ્લેન કરીશ અને પછી શું થશે? એ ડર હતો આપને પહેલા? ફરિયાદ કોઈ નોંધાવી હતી આપે પહેલા? હા, હું 2.5 મહિનાથી મને હેરાન કરી રહ્યો હતો, પણ મેં કમ્પ્લેન નહીં કરી, કેમ કે એણે મને એવું કીધું હતું કે તું પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરીશ કાં તો તારા ઘરમાં ઇન્ફોર્મ કરીશ તો હું તારા ફેમિલીમાં એક ભાઈ છે, મારો એક જ ભાઈ છે, મને એવી ધમકી આપી રહ્યો હતો કે તારો એકને એક ભાઈ છે, તારા ભાઈને મારી નાખીશ અને તારા પપ્પા જોબ પર જાય છે અડધી રાત્રે તો હું એમને રસ્તામાંથી ઉઠાવડાઈ લઈશ કે મારી નાખીશ, એવી રીતે મને ધમકી આપી રહ્યો હતો. અને એમ કહી રહ્યો હતો કે હું પોલીસ સ્ટેશનમાં 8 મહિના કે વર્ષ કાપીને આવીશ, એના પછી તારા સાથે દુષ્કર્મ કરીશ અથવા તારું મર્ડર કરી નાખીશ, તને જીવવા તો નહીં જ દઉં અને તારા ફેમિલીને હું ખૂબ જ હેરાન કરીશ. આ ડર હતો મને, એટલે હું ઇન્ફોર્મ નથી કરી રહી પોલીસવાળાને, પણ મારી હિંમત વધી અને આ ગાયત્રીબેન રાજપૂત છે અમારા લક્ષ્મીપુરાના ખૂબ સારા પીઆઈ, એમણે મારી ખૂબ મદદ કરી છે. હું એમના માટે જ ખાસ કરીને મેં એમના માટે જ આ પગલું ઉઠાવ્યું છે. ઓકે. રુઝાનજી, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે આમની વાત, અને એ વાત પરથી જો 1-2 નહીં 17 ગુનાઓ નોંધાયા છે. હિસ્ટ્રી શીટર પાસા થઈ ચૂક્યા છે, વડોદરા આસપાસના વિસ્તારમાં એને ગુનાઓ આચર્યા છે અને એટલે ડર નથી બિલકુલ. હું જેલમાં જઈશ, પાછો આવીશ, દુષ્કર્મ કરીશ, મારી નાખીશ, ત્યાં સુધી આ વ્યક્તિ પહોંચે છે. અને બીજો એક મહત્વનો સવાલ કે દીકરી 6 મહિનાથી લઈ, હું 6 મહિના બોલું છું, 6 મહિનાથી લઈ એ 25 વર્ષ 30 વર્ષ સુધીની એક યુવતી થાય છે, ત્યાં સુધી સમાજમાં એ બહાર રિક્ષામાં બેઠા હોય કે કોઈ પણ જગ્યાએ એક પણ એવી યુવતી નહીં હોય જેની સાથે ખરાબ ટચ નહીં થયું હોય, કોઈ ખરાબ નજરથી નહીં જોયું હોય. જો 100 માંથી વાત કરીએ તો કદાચ ભાગ્યે એક એવી સ્ત્રીને બહાર કાઢ્યો કે જેની સાથે આવું નહીં થયું હોય, બાકી તમામ સ્ત્રી સાથે કોઈક ને કોઈક રીતે આ બધી વસ્તુ થઈ હશે. સાચી વાત છે બેન તમારી. પહેલા તો મારે પીઆઈ મેમને બહુ જ થેન્ક યુ કેવું છે કે તમે આટલું સરસ કામ કર્યું. ભલે સાહેબોનું નામ આપ્યું, સાહેબ તો હોય જ, પછી એ કરી શકે, ઓબ્વિયસ વાત છે, એટલે એમને 2 હાથથી થેન્ક યુ કેવું છે. બીજું મારા બેનને, તમારા મીડિયા થ્રુ બેનને કેવું છે ને બીજા લોકોને કેવું છે કે આ બેનને હિંમત નહોતી. એવા મારા ખ્યાલે 90% બહેનો છે જેમાં હિંમત નહીં હોય. એટલે પોલીસની જિમ્મેદારી છે કે ભાઈ તમારે બહેનોમાં હિંમત માટે એવું વાતાવરણ કરવું પડે. તમે જે કહ્યું કે બેન આ ભાઈ પાસા ને જેવી 17 ગુના, તો બી આટલે બિંદાસ ફરે છે. એટલે મને દુઃખની વાત એ છે, સોરી મારાને પોલિટિક્સ નથી કરવી, કહી દઉં તમને, પણ દુઃખની વાત એ છે કે આપણા આટલા સરસ બીએનએસ નવો કે ભારતીય ન્યાય સાહિત્ય, આખું બોલવું પડે એવું એનું છે કે બીએનએસ નહીં કહેવાનું, ભારતીય ન્યાય સાહિત્ય નો જે આખો આપણે નવો લો કર્યો છે, આપણે કહ્યું કે હવે આ લો થી કોલોનિયલ ચાલી જશે, આ થશે તે થશે, બહેનો વધારે સુરક્ષિત થશે, તો એ બધું આપણું ક્યાં ગયું? મને દુઃખની વાત એ છે. બીજી કે આ તો સારું તમે કવર કર્યું છે, સાહેબ સારા હતા, મેમ સારી હતી, પર્સનલ ઇન્ટરેસ્ટ, સોરી ટુ ટેલ, હું એટલે કહું છું કે પર્સનલ ઇન્ટરેસ્ટ લીધો, આ દેખાય છે પર્સનલ ઇન્ટરેસ્ટ, ના તો બીજી અમારી પાસે ઘણા કેસ છે દીકરીઓના જેમાં કોઈ પર્સનલ નથી ઇન્ટરેસ્ટ લેવાતો, દીકરીઓ ધંધે લાગી જાય છે. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે આ તો મેમની મોટાપણ છે કે એમના પર્સનલ ઇન્ટરેસ્ટ લીધો, એમનામાં જે લેડીઝ રિલેટેડ જે જાગૃતતા છે, જે ઈચ્છે છે કે ભાઈ આપણે, શી ઇઝ અ ક્લીન ઓફિસર, શી વોન્ટ્સ ટુ મેક અ ડિફરન્સ ઇન ધીસ સોસાયટી, એ એમને ફરજ પૂરી કરી છે. આઈ વુડ ઓલ્સો એમને પૂછ્યું તો કે બેન મેં તો મારી ફરજ કરી છે.
છે. એટલે એમને મારે ફરી ફરી અંદરથી પ્રફુલ્લિત થઈને હું થેન્ક યુ કહું છું, કારણ કે બેન આવા બહુ ઓછા ઓફિસરો મેં જોયા છે. અને તમે જે કહો છો અત્યારે જે બેને બધું આ કહ્યું ને કે હરેક પાછળ અમે ધ્યાન રાખીએ, મારે પૂછ્યું છે કે આ લુખ્ખા પાસે બી તમે ધ્યાન રાખ્યું હતું, કારણ કે તમે જ કીધું કે એક ઓફિસર હરેક આવા 2-3 લુખ્ખાઓનું ધ્યાન રાખતો હોય. ધ્યાન રાખતો એટલે કે ભાઈ કઈ આડું ઓલું કરે છે, તો આ લુખ્ખો આટલો બધો ધ્યાન આ લુખ્ખો કેવી રીતે થઈ શક્યો? ત્રીજો બેન ઇમ્પોર્ટન્ટ, મારે મહેરબાની કરીને બધા લોયરોને કેવું છે, હું તો એ લોકોને ડબલ પગે પડવા માંગુ છું કે ભાઈ આને બચાવતા ના જૂઠું સાચું કરીને. કારણ કે મેં એવા કેસ જોયા છે કે લોયરોએ બચાવ્યો છે, બહાર આવે છે ને બહુ નાટક કરે છે આવા લોકો. એટલે હું હાથ જોડીને કહું છું કે ભાઈ તમે આને બચાવવા ના ઉભા રહેતા, જૂઠા સાચા કરીને સત્ય પર બચાવો. પણ તમને ખબર છે કે તમે જૂઠા સાચા ના કરતા તમારી BMW માટે બીજી રીતે કમાઈ લેજો તમારી BMW. ચોથો પોઈન્ટ બેન કે અગર હવે ચોથો પોઈન્ટ કે ઇન્વેસ્ટિગેશન આનું બહુ જ સરસ થવું જોઈએ, ચોખ્ખું થવું જોઈએ. કેમ કહું છું બેન? કારણ કે ઘણી વાર ઇન્વેસ્ટિગેશન લૂલું પડી જાય છે. આપણા પીઆઈ મેમે તો સરસ કામ કર્યું છે, પણ જયારે ઇન્વેસ્ટિગેશન લૂલું પડી જશે તો આ ભાઈ છૂટી જશે. કારણ કે જ્યુડિશિયરી બિચારી ઈચ્છે છે, જ્યુડિશિયરી તો શું કહેવાય ન્યાય આપવાનું ઈચ્છે છે, પણ કન્વિક્શન રેટ કહી દઉં પહેલા, એટલે લાસ્ટ રેટ તો મારી પાસે નથી, પણ 2-3 વર્ષ પહેલા રેટ હતો કંઈક 18 કે 25% રેટ હતો. કન્વિક્શન એટલે 100 કેસ ચાલે ને, હજી 100 કેસ ચાલે ને, તેમાંથી 25% ગુનાહિત થાય ને બાકી 75% છૂટી જતા હતા. એટલે કહેવાનો મેં છે કે બેન પ્લીઝ જે બી ઇન્વેસ્ટિગેશન કરે સાચું સત્ય ઇન્વેસ્ટિગેશન કરજો. અને ફાઇનલ વાત બેન કે આપણે જરૂરી છે કે આજે અહીંયા જે બેને બધું કહ્યું ને કે આમ થાય છે તેમ થાય છે, બહુ જ સરસ લાગુ મને કે આટલું બધું પોલીસમાં સારું છે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી થતું? ખાલી બરોડાના આ પર્ટિક્યુલર જગ્યા માટે કે આ ફૂલ ગુજરાતમાં કેમ નથી થતું મને એ ખબર નથી પડતી. એટલે બધા પોલીસ વાળા મને તો આ પોલીસ વાળાઓને બતાવું છે કે સાહેબ જુઓ તમારે આ કામ કરવાનું છે, સોરી પણ તમારે પેલું ખાકી ખાદીના સંમેલનો નથી કરવાના, આ કામ કરવાનું છે. જી ઓકે, એટલે અલગ અલગ જગ્યા પરનો આ એક કિસ્સો છે, પણ તમામ જગ્યા પર આ એક મેસેજ પણ જાય છે. અમદાવાદનો સુરતની લિંબાયત પાંડેસરા વિસ્તારમાં જાહેર હુમલાઓ થાય, અમદાવાદમાં વસ્ત્રાલની એક ગુંડાગીરી, આવા તો કેટલાય કિસ્સા. માત્ર ખાલી શહેરોની એ વાત કરું છું, રાજકોટનું કે જ્યાં હોસ્પિટલમાં જાહેરમાં એવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, વડોદરાનો આ કિસ્સો, આવા તો કેટલાય રાજ્યભરમાં કિસ્સા છે જેના પર કામ કરવાનું હજુ ખૂબ વધારે છે. શાહબેન, હવે આપની પાસે સ્ત્રીની ઇજ્જત પર હાથ નાખનારો આવો વ્યક્તિ જેને ડર નથી, 1 ગુના 2 ગુના 17 ગુના સુધી પહોંચી જાય છે, તેમ છતાંય ડર નથી. જેલમાં જઈશ, પાછો આવીશ, પાછા તમને હેરાન કરીશ, આ એક માનસિકતા છે. આ પ્રકારની એક હોશિયારી, હિંમત ક્યાંથી આવે છે? એ એક સૌથી મોટો સવાલ છે ને કાળજું કેટલું કંપી જાય જ્યારે આવી ઘટનાઓ સાંભળો. શું કહેશો આપ? જી રાધાબેન, એણે જે કોન્ફિડન્સ બતાવ્યો છે કે મને હું જેલમાં જઈશ, પાછો આવીશ, પરિવારને આટલું નુકસાન પહોંચાડીશ, બેનને કીધું છે કે હું આવું કૃત્ય કરીશ તારી સાથે, એકના એક ભાઈને મારી નાખીશ, એ જે હિંમત એનામાં જે આવી છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે લો એન્ડ ઓર્ડરની જે આપણી વ્યવસ્થા છે એમાંથી જ એને જે છૂટછાટો મળી છે કે લગાતાર એ જેલ ગયો, બહાર આવ્યો, એને જામીન મળી ગયા કે વકીલોએ કોઈ એની મદદ કરી, તો હવે એનું માઇન્ડસેટ થઈ ગયું છે કે હું ગમે ત્યારે પણ ગમે એ ગુનાહિત કાર્ય કરીશ. કે હલો જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. કે હું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરીશ કે કોઈ પણ હું આવા કાર્ય કરીશ તો થોડા દિવસ હું અંદર રહીશ, પાછો બહાર આવી જઈશ, અને બહાર આવીને ફરીવાર નથી લઈ જવાનું કે મારી ઉપર કોઈ એવા એક્શન નથી લેવાયા. તો બહુ જ જરૂર છે ગુજરાતની અંદર ખાસ કરીને, અને ગુજરાત ફક્ત હવે આપણા ગુજરાતીઓ પૂરતું નથી રહ્યું, પૂરા ભારતમાંથી ગુજરાતની અંદર અન્ય રાજ્યોમાંથી પણ કેટલા બધા યુવાનો અને કેટલા બધા એવા પરિવારો પણ અહીંયા સ્થાયી થતા હોય છે. અને એમાંથી જ્યારે આવા બધા કૃત્યો કરનાર, જે આવા લુખ્ખા તત્વો જેને આપણે કહીએ છીએ, આવા કાર્યો કરનારને આપણે આ ભાષામાં, પણ એની જે હિંમત બંધાય છે એ હિંમત એટલા માટે બંધાય છે કારણ કે કોઈ કડક પગલાં નથી લેવામાં આવતા. અને હું એક તરફ ધન્યવાદ કરીશ પીઆઈ મેડમનો પણ કે એમણે બેનને હિંમત આપી છે અને એને આગળ વધવા માટે પોલીસ સ્ટેશનમાં એને અરજી કરાવડાવી છે એની પાસે, અને એને હિંમત આપી છે અને કીધું છે કે તું ફરિયાદી નથી, તું મારી દીકરી છો. પણ હા, એ મેડમે જે એને કીધું એ આખા ગુજરાતમાં કેટલા પોલીસ સ્ટેશનની અંદર આવી રીતે કોઈની મદદ કરતું હશે કે કોઈ આવી ત્યાં કોઈ ઓફિસર આવા હશે કે જે હિંમત આપતા હશે, જે એને પ્રોત્સાહિત કરતા હશે અને એને
સિક્યોરિટી પણ આપતા હશે કે તું આ કર, આ પગલામાં તું આમાં આગળ વધ, હું તારી સાથે છું. અને એ મેડમ એની હિંમત જ્યારે બને છે ત્યારે આ બેનમાં હિંમત આવે છે. અને આજે એ બેન આ તમારા VTVના માધ્યમથી જનતાની સામે પણ આવી અને પોતાની સાથે જે ઘટના ઘટી છે, જે ઘટનાક્રમ થયો છે, આખો એણે આપણી સમક્ષ મૂકવો, એક ન્યૂઝ ચેનલ ઉપર આવીને તમામ આખા આજે આપણું રાજ્ય જોઈ રહ્યો હોય આના માટે ખૂબ જ હિંમત જોઈતી હોય છે. અને આ હિંમત આ બેનને PI મેડમે આપી છે. પણ હવે સવાલ એ થાય છે કે ગુજરાતના કેટલા જિલ્લાઓમાં, કેટલા શહેરોમાં, તમે કીધું સુરતની અંદર ઉધના, લિંબાયત, પાંડેસરા, હા, હર રોજ એવરી ડે કોઈ ને કોઈ આવો કિસ્સો, ખુલ્લેઆમ ગુંડાગીરી, ખુલ્લેઆમ હત્યા, ખુલ્લેઆમ કોઈને ખૂન કરી નાખ્યું છે, ભાગી ગયા છે. અને પછી રિકન્સ્ટ્રક્શન થાય છે. રિકન્સ્ટ્રક્શન પછી જેમ મેડમે પણ એને હથકડી પહેરાવી અને એને ઉઠક બેઠક કરાવી એવું પણ જોવામાં આવ્યું છે. અને એને એનો ગુનો એને કબૂલ કર્યો છે અને હવે એને આગળ સજા થશે. પણ એને છોડવામાં કેમ આવે? એને આગળ 17 ગુનાઓ કર્યા છે. એટલે સવાલ ત્યાં જ થઈ રહ્યો છે કે છોડી દેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધાની હિંમત વધી રહી છે. શ્વેતાબેન, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે જે NCRB ના આંકડાઓ સામે આવ્યા છે. એક વર્ષમાં 1000 થી વધારે હત્યાઓ થાય છે. 2025 સુધીનો જો ક્રિમિનલ કેસ પેન્ડિંગની વાત કરવામાં આવે તો 16 લાખને પાર છે. આ ગુજરાતની વાત. સેફટી રેશિયોની વાત કરીએ તો અમદાવાદમાં 66-68 આસપાસ છે. સુરત અને વડોદરા તમામ જગ્યા પર સારા છીએ, 50% ઉપર છીએ. અને સેફટી વાઇઝ પણ બધી વસ્તુ સરસ છે. પરંતુ હજુ પણ આ બધા જ કિસ્સાઓ છે જે ઘણા બધા સવાલો ઉઠાવે છે. આ બધા કિસ્સાઓ છે જેવું કહી રહ્યા છે કે આટલી કાર્યવાહી ઇનફ નથી, હજુ આનાથી કડક કાર્યવાહી જોઈએ. જી નમસ્તે રાધા, મારા તરફથી બધાને ગુડ ઇવનિંગ. જી સૌથી પહેલા હું એ વાતથી આપને શરૂ કરીશ રાધા કે મારું અંગત એવું માનવું છે કે કોઈ પણ રાષ્ટ્ર હોય ને એની સદ્ધરતાને માપવું હોય તો તમે ઇમારતથી કે GDP થી નથી આપતા. તમે એનાથી આંકો છો કે દેશમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે, કેટલું સુરક્ષિત મહેસૂસ કરે છે ને કેટલી સદ્ધર છે, કેટલી સશક્ત છે. એ જ જોઈને આપણે આંકી શકીએ કે દેશ કેટલું વિકસિત છે કે કેટલું ડેવલપ છે. અનફોર્ચ્યુનેટલી જ્યારે આવી રીતના કિસ્સા થાય છે, જ્યારે આપણે જે લક્ષ્મીપુરાનો જે કિસ્સો જોયો આપણે, તો એ આપણે બધાને જ ખૂન ખોલે છે. એક મહિલા તરીકે અહીંયા પ્રેઝન્ટ બધી જ મહિલાઓ છે, આપણા બધાની માટે એ બહુ જ આપણને ગુસ્સો આપતી એક ઘટના છે. એટલે જ્યારે પણ આવી ઘટના થાય તો ગુસ્સો આવી સ્વાભાવિક છે. પરંતુ તમે ગાયત્રીબેનને પણ સાંભળ્યા અને તમે ફરિયાદીને પણ સાંભળ્યા. એટલે રાહતની વાત એ છે કે જ્યારે ગુનો થયો તો એની પાછળ તંત્ર સજાગ છે અને તરત જ એની પાછળ સ્ટેપ લેવામાં આવ્યા. એક વસ્તુ હું આપને બહુ જ સ્પષ્ટ કરી દઉં કે જેમ ગાયત્રીબેને પોતે એમના મુખે પણ કહ્યું અને હું આપને એક પક્ષના પ્રતિનિધિ તરીકે કે તંત્રના હિસાબના તરફથી આપને કહી દઉં કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની નેતૃત્વમાં અને ડેપ્યુટી CM હર્ષભાઈના નેતૃત્વમાં એક લાઈન ખૂબ જ ક્લિયર છે કે મહિલાઓ પ્રત્યેના ગુનામાં 0 ટોલરન્સની નીતિ બહુ જ સ્પષ્ટ છે. અને એ જ ગાયત્રીબેને પણ કહ્યું. અનફોર્ચ્યુનેટલી મુદ્દો એવો છે કે આપણે એવું માનીને ચાલીએ કે એક પણ ગુનો ના થાય તો કોઈ પણ એક સિંગલ પણ ક્રાઇમ ના થાય તો એ પ્રેક્ટિકલી શક્ય નથી હોતું. એને આપણે રોકવું એ સરકાર અને સમાજ બંને ભેગા થઈને રોકવાનું ની ફરજ પડે છે. સરકાર આમાં શું કામ કરે છે અને સરકાર તમે જેમ ડેટા ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ થોડી. ફરી એક વખત શ્વેતાબેન પાસે જઈશું જે આપણી પાસે વડોદરાથી ફરિયાદીબેન જોડાયા છે. બેન, ફરી એકવાર આપની પાસે જ્યારે વરઘોડો નીકળ્યો આ વ્યક્તિનો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે મનમાં શું ચાલતું હતું? એ વખતે કેટલો ગુસ્સો હતો, કેટલો રોષ હતો અને હવે કેવી હિંમત આવી છે આપનામાં? જો કદાચ ન કરે નારાયણ અગાઉ આ પ્રકારના કોઈ આવી રીતે લુખ્ખાઓ સામે આવી જાય તો કેટલી હિંમતથી એમનો સામનો કરશો? સાથે અન્ય દીકરીઓને શું મેસેજ આપના તરફથી? મને પહેલા ખૂબ જ ડર હતો. એના પછી જ્યારે અમારા શ્રીમાન PI સાહેબે જ્યારે એને વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે એમણે ખાલી વરઘોડો નથી કાઢ્યો, એમને મારા મનમાં જે ડર હતો મારા મનનો ડર કાઢ્યો છે. મેં આ કેમેરા થ્રુ એવું જ કહેવા માંગુ છું કે જેટલા પણ મારા સાથે લાઈવમાં જોડાયા છે, મને PI સાહેબે જેવું કીધું કે હું ફરિયાદી નથી, હું એમની દીકરી છું. આ લાઈવમાં જેટલા પણ જોડાયા છે બધા જ મને એવી રીતે સમજજો કે હું ફરિયાદી નથી, હું તમારી દીકરી છું અને મને ન્યાય અપાવજો. જ્યારે એમને વરઘોડો કાઢ્યો ત્યારે એમને વરઘોડો કાઢતાની સાથે એમણે મારા મનનો ડર કાઢ્યો છે કે એ એવું કહે છે કે હું 8 મહિના પછી કે વર્ષ પછી કે 2 વર્ષ પછી જ્યારે પણ છૂટીને આવીશ, જામીન પર આવીશ, ત્યારે તારા સાથે દુષ્કર્મ કરીને તારા પૂરા ફેમિલીને રડતા કરી દઈશ અને તારા ફેમિલીને જો મારાથી થશે તો પતાવી દઈશ અને પછી મારે જેલ કાપવાની થશે
તો હું જેલ કાપીશ, બાકી અહીંયાથી ફરાર થઈ જઈશ. મને આ વસ્તુનો હજુ પણ થોડો ડર છે. પણ જ્યાર સુધી તમારા જેવા સારા નાગરિકો અને જ્યાર સુધી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસો અને અમારા શ્રીમાન પીઆઈ સાહેબ ગાયત્રીબેન રાજપૂત જ્યાર સુધી મારા સાથે ઊભા છે ત્યાર સુધી મારા મનને થોડી રાહત મળે છે. ઉઠતા બેસતા મને ડર હોય છે કે ક્યારે જામીન પર આવશે અને ક્યારે મારા સાથે ખોટું કરશે. કારણ કે ભલે મારામાં હિંમત છે પણ હું પણ હજુ 18 વર્ષની દીકરી છું. ભલે મેં આમ મારા મનમાંથી ડર કાઢીને પગલું ઉઠાવ્યું, પણ ક્યાં ને ક્યાં મારા મનમાં ડર છે કે મારા સાથે આવીને કશું કરશે. અને મારા સાથે તો ભલે કરે, અને મારા ફેમિલી આમાં ઇન્વોલ્વ નતા, એ મારા ફેમિલીને કશું કરે, મારા ફેમિલીને કોઈ સાથે કોઈ મગજમારી નથી. બેન, બિલકુલ ડરવાની જરૂર નથી. જો ડરીને રહીશું તો પછી આવા બેફામ લુખ્ખાઓ છે એની હિંમત વધવાની છે, તો પછી એ બમણી રીતે આપણા ઉપર આવી રીતે હાવી થવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો હિંમતપૂર્વક સામનો કરીશું તો પછી એની હિંમત નથી થવાની. લોકો ઉભા છે તમારી સુરક્ષા માટે, આસપાસના લોકો હશે, પોલીસ તમારી સુરક્ષા માટે ઉભા છે, એટલે બિલકુલ ડર આ વાતને લઈને રાખવાની જરૂર નથી આપને. રુઝાનજી, ફરી એકવાર આપની પાસે એક સ્ત્રી તરીકે ક્યાંક આપણી પણ જવાબદારી હોય છે. એમને કહ્યું વાત 100% સાચી છે. હું તમે ક્યાંક ને ક્યાંક એ પરિવારને લઈને આપણા મનમાં એ સાતમા ખૂણે એ સવાલ હોય જ છે, ડર હોય જ છે કે જો આ વ્યક્તિ પરિવાર પર આવી જશે તો શું. એ પહેલી જવાબદારી આપણી શું, આ ડર આપણે કેવી રીતે ખતમ કરવાની જરૂર છે? સૌથી પહેલા તો તમે પરિવારની બહુ સાચી વાત કરી. એટલે પરિવારની રિસ્પોન્સિબિલિટી છે. જેમ મારા પપ્પા, હું જયારે મારા કોલેજમાં જે બી ઇલેક્શન લડતી હતી એઝ અ GS, તો ફોન આવતો, તે વખતે ફોન હતો કે ऐसा करेंगे वैसा करेंगे. तो मारा पप्पा भी એ કારણ કે તો ટેલિફોન હોય ને, એટલે ऐसा करेंगे આમ તો રાતે ખાસ કરીને ધમકાવે. એટલે મારા પપ્પા બી દેશી ભાષા બોલે. અત્યારે અહીંયા ના બોલાય દેશી ભાષા, એટલે મારા દેશી ભાષા મારા પપ્પા જવાબ આપતા હતા એને. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે મેડમ એવી રીતે એક ફેમિલીનો સપોર્ટ હોવો જોઈએ. એટલે મારે આ બધા ફેમિલીને કેવું છે કે ભલે બધાને અંદરથી બીક લાગતી હશે, કદાચ પપ્પાને બી લાગતી હશે, મમ્મીને બી લાગતી હશે, ના નથી પાડતી, કારણ કે આ ભાઈને બી બીક લાગે છે. એનો બી એક એક્ઝામ્પલ આપીશ બેન, સાંભળજો. એટલે ભલે તમને પપ્પાઓને બીક લાગતી હોય, પણ તમે તમારી ઢાલ છો, તમારા બેટાની, તમારી દીકરીની તમે ઢાલ છો, એટલે તમારે ઢાલ બનવી પડશે, તમારે ફરજ પૂરી પાડવી પડશે. આજે અહીંયા ઉભી છું કારણ કે મારા પપ્પાએ બોલ્યા હતા કે જે બી દેશી ભાષા નહીં બોલાય પણ બોલ્યા હતા, એટલે પેલો લાઈન પર આવી ગયો હતો જે બી ગભરાવા માંગતો. એટલે આ એક પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ, મારી પાસે એવા ઘણા એક્ઝામ્પલ છે કે જેને કે છોકરીને કોઈ હેરાન કરે છે, અમે એને પેલાને પકડાઈએ. શી ટીમે બી બહુ સારું કામ કરે છે, લેટ મી એપ્રિશિએટ ધેટ. કારણ કે અહીંયા બી ઘણા કેસીસ છે જ્યાં આપણા શું કહેવાય લાલ દરવાજા પર બી હતા, શી ટીમ પહોંચી ગઈ હતી. એટલે સારા કેસીસ બી છે, એવું નથી કે મારી જોડે નથી, પણ એ બધા 1 to 1 થાય છે. આપણે કોઈની પાસે હેલ્પ માંગીએ ને કોઈક આપે છે, પણ નોર્મલી બિચારી કોઈ ગરીબ દીકરી જાય છે તો એને નથી મળતી. મારો ઝઘડો એનો છે. પણ કમિંગ બેક, હું જે કહેવા માંગુ છું, એ ભાઈને જયારે પોલીસ ગઈ, અંદર લોક કરીને બેસી ગયો, એનું ઘર તોડીને પોલીસ એને પકડ્યો, એને પોલીસ સ્ટેશન લઈ ગઈ. હવે સ્ટોરી એટલે કહું છું, જે બેનને ગભરાવતો હતો ને, એને બેનને મારતો હતો, મોટી બેનને, એ બધો લાઈન પર આવી ગયો, હાથ પગ જોડવા આવી ગયો. એને મારી જોડે ફોન કરીને મેં પોલીસ को इसको छोड़ने का नहीं है, तुम्हारे को मारो पीटो जो करना है करो. એ બેન पे હાથ ઉઠા, જે બી પે બધું હતું. મારી જોડે બેન મને છોડી દો દીદી, મેં બેન. એટલે મારે કહેવાનો પોઈન્ટ શું છે? પોઈન્ટ એ છે અત્યારે કે એ લાઈન પર આવી ગયો બેન, જે એની બેન જોડે ઝઘડો કરીને બતાવતો હતો, હમ પોલીસ से नहीं डरता है, हम तो ऐसा है. એ લાઈન પર આવી ગયો. મારો કહેવાનો એટલે બધા બેન ડરે છે, તમે ચિંતા ના કરતા. આ જે બતાવે છે ને લુખ્ખા તત્વ, એ ડરે છે. ખાલી પ્રોબ્લેમ શું થયો છે, એ લોકોને કોઈકનો હાથ છે ઉપર. હવે કોનો હાથ છે મને નથી ખબર, પણ જે માણસ બેન 17 એને ગુના કર્યા હોય અને આવી તો છૂટો ફરતો હોય, એટલે એ જાણવું જરૂરી છે કે ભાઈ કોનો હાથ છે. એટલે હાથ કાપવો પડશે. અને હાથ, સાચું કહું, નથિંગ બેડ અબાઉટ ઇટ. આઈધર મસલ પાવર હોય, મની મસલ પાવર એટલે જોર જબાઈ હોય, મની પાવર હોય, યા રોકડાળા પાવર હોય, યા પોલિટિકલ પાવર હોય. એટલે એ જાણીને હાથ તોડવો પડશે. એટલા માટે આપણા જે હોમ મિનિસ્ટર અત્યારે કહ્યું, નેતાબેને કહ્યું કે હોમ મિનિસ્ટર આમ કીધું, ચપરબંધી કોને છોડે, કે ના છોડો, એ પ્રૂવ કરીને બતાવો, બોલીને ના બતાવો. કારણ કે અગર 17 ગુનાથી બી માણસ બચીને રહ્યો છે, એનો મતલબ શું થાય છે એ તો કોઈને બી કોમન સેન્સ ને બી ખબર પડે. એટલે મારે હાથ જોડીને ફરી રિપીટ કરીશ, કારણ કે અગર હું આજે આ નહીં કહીશ તો બધા બેને સારું કામ કર્યું, એટલે બેન એટલે પોલીસ બેને કહ્યું ટાટા થેન્ક યુ બાય બાય. નહીં, બીજા પોલીસ વાળાએ જાગૃત થવું પડશે, હોમ મિનિસ્ટર શ્રીએ જાગૃત થવું પડશે કે તમે પ્રોબ્લેમ જુઓ, કેટલા બધા પ્રોબ્લેમ છે. જાગૃત થાવ અને કહો કે ભાઈ આવા લોકોને ના છોડો તો અમારું ગુજરાત
તમારું ને મારું ગુજરાત જે કહીએ છીએ ને કે સુરક્ષિત માટે છે, નેતાબેને કહી દીધું કે બધા માટે નહીં, અમે ક્યાં બધા માટે માંગીએ છીએ બેન, પણ તમારી એટલી દાદાગીરી હોવી જોઈએ, દાદાગીરી એટલે પોઝિટિવ દાદાગીરી, હા, નોટ નેગેટિવ, એટલી દાદાગીરી હોવી જોઈએ કે તાકાત નથી કે કોઈ બેન પર આંગળી ઉઠાડીને આવી તો પકડે છાતી પર હાથ મૂકીને દુનિયાભરનું કરે, એવી તમારી છાપ હોવી જોઈએ. એવી છાપ ના હોવી જોઈએ કે લોકો બે ફામ ફરે પછી તમે કહો કે અમે કુકડા ચાલ કરે. અરે કુકડા ચાલ કરાય તો ગામમાં બધાને કુકડા ચાલ કરાય દો ને. મારી બહેનો દીકરીઓ કેમ હેરાન થાય છે, અને ડેટા તો સખત છે, 22-23 પછી કોઈ ડેટા નથી આ એનસીઆરબી નો. ના જે મારી પાસે જૂનો ડેટા છે, ગુજરાતમાં 6 રેપ થાય છે દિવસના, 6 રેપ, ખાલી ગુજરાતની વાત કરું છું. અને તમે કહો છો કે અમે ક્યાંથી એક બહેનોને, સોરી પોલિટિકલ બેન, નેતા બેન, સોરી મને માફ કરજો, પણ શરમ આવી જોઈએ આપણે કે આપણે કેમ એ ટાર્ગેટ ના રાખી શકીએ કે મારી એક બી દીકરીને હેરાન ના થાય. આ તો 6 નોટેડ કેસ છે, બીજા 60 અનનોટેડ કેસ છે, તમને ખબર નહીં હોય. ડોમેસ્ટિક વાયલન્સ અનનોટેડ કેસ છે, તમને ખબર નથી. એટલે બેન આપણે એ ટાર્ગેટ રાખીએ, નેતાગીરી ના કરીએ. તમે બી એક મારા જેમ બેન છો, તમે બી, આઈ નો યુ પર્સનલી ઓલ્સો, આઈ નો યુ આર અ વેરી ગુડ લેડી. એટલે મહેરબાની કરીને તમે અહીંયા બચાવો, તમારું જે બી પ્રોફાઇલ કરવું હોય કરો, પણ તમે અંદર જઈને તમારે ત્યાં કહો કે ના અમારી બહેનો સુરક્ષિત હોવી જોઈએ. તેને વિકાસ કહેવાય, એને ગુજરાત કહેવાય. ખાલી વાતો કરતા વિકાસ નથી થતો. જી બેન. ઓકે શ્વેતાબેન, હવે એ જ વાતની સાથે આપની પાસે આપની વાત કરતા હતા એ પણ પૂરી કરું. સાથે મારો સવાલ આપને અગાઉ પણ એ જ હતો કે જે આટલા 50% થી ઉપર જે સેફટીની વાતો કરી રહ્યા છે, આટલા સેફ છે, શું આટલું ઇનફ છે? આપણે આનાથી સંતોષ માની લેવો જોઈએ કે વધુ કામગીરી, હજુ ઘણી બધી કામગીરી છે કે જેના પર ધ્યાન આપવાની ખૂબ વધારે આવશ્યકતા છે? શ્વેતાબેન. જી બિલકુલ રાધાબેન, હું રુઝાનબેનના ઇમોશન્સથી બિલકુલ સહેમત છું અને હું સમજી શકું છું. હું પણ સ્ત્રી છું અને આઈ અન્ડરસ્ટેન્ડ એમના ઇમોશન્સ ક્યાંથી આવે છે. અને કદાચ ઇમોશન્સમાં આપણે ઘણી વખત ઓવરવેલ્મ થઈને કદાચ એવી વસ્તુ બોલી જઈએ છીએ જે આપણે ના બોલવી જોઈએ બીજી સ્ત્રી માટે. બટ એનીવેઝ, હું તમને ડેટાની વાત એમ કરી રહી હતી કે તમે ડેટાની જ્યારે તમે વાત કરો છો તો ડેટા મોજૂદ જ છે. તમારે જોતા હોય તો હું તમને ઓફિશિયલ આંકડા તમને મોકલી આપીશ. ચાહે તમે એનસીઆરબી ડેટાની વાત કરો, ચાહે તમે કન્વિક્શન રેટની વાત કરો, કે તમે ઓવરઓલ નેશનલ એવરેજની વાત કરો, ગુજરાત બધા જ આયામ ઉપર ડેટાના માધ્યમથી બહુ સારું કામ કરે છે. પરંતુ આ કોઈ ગર્વ લેવાની વાત નથી. હું એમ નથી કહેતી કે બધા જ એંગલ ઉપર ગુજરાત સારું કામ કરે છે એનો મતલબ કે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. ના, તમે, હું અને આપણે બધા જ એવું ઈચ્છીએ છીએ કે એક પણ ગુનો એવો ના બને. પણ લાઈક આઈ સેડ કે એક પણ ગુનો ના બનવા માટે સરકાર અને સમાજ બંનેની જરૂર પડે છે. જેમ રુઝાનબેને એમનું એક્ઝામ્પલ શેર કર્યું કે એમના પિતાની સાથે હતા, એવી જ રીતે મારી સાથે પણ એ જ એક્ઝામ્પલ છે કે મારું ફેમિલી પણ સશક્ત મારી સાથે હતું અને નાનપણથી જ મારી કેળવણી એવી થઈ કે મને ક્યારે કોઈનો ડર નથી લાગ્યો. એટલે આઈ એગ્રી વિથ રુઝાનબેન કમ્પ્લીટલી. બીજી વસ્તુ કે હવે તમે એમ પૂછો, સરકારથી તમે જયારે સવાલ પૂછો છો કે સરકાર કેવી રીતે એવું કહે છે કે 0 ટોલરન્સની નીતિ છે, તો ડેટાને તમે સાઈડમાં ના પણ મૂકો, નરી આંખે પણ જો તો તમે, હું, આપણે બધા જ અનુભવીએ છીએ કે આપણે સુરક્ષિત અહીંયા ફીલ કરીએ છીએ કે નહીં અને બીજા સ્ટેટમાં શું હાલત છે. સરકાર જે 3 આયામ ઉપર કામ કરે છે રાધાબેન, એ છે સૌથી પહેલા પ્રિવેન્શન, કે આને તમે રોકી કેવી રીતે શકાય. તો રોકવા માટે જે ટેકનોલોજીકલ યુઝની વાત આવતી હોય એનો તમે યુઝ વધારે થઈ રહ્યો છે, કે તમે જ્યારે મહિલા વોલેન્ટિયર્સની વાત કરવાની વાત આવતી હોય, કે જ્યારે હેલ્પલાઇન બનાવવાની જે વાત થતી હોય, એટલે પ્રિવેન્શનમાં પણ કામ થતું રહ્યું છે. બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે એ છે કન્વિક્શન રેટ. તો તમે કન્વિક્શન રેટ પણ તમે જુઓ, છેલ્લા કેટલાક 3-4 વર્ષની અંદર તમે આંકડો જોશો તો દર વર્ષે પોસ્કોના જે આંકડા છે એ પણ 3,500 થી વધારે નિકાલ થઈ રહ્યો છે. રિસન્ટલી જે હમણાં રાજકોટનો કિસ્સો થયો, એ કિસ્સાની અંદર પણ 44 ડેઝની અંદર ગુનાથી લઈને ફાંસીની સજા સુધીનો આંકડો, એની અંદર આખું પ્રોસેસ પૂરી થઈ છે. એટલે એ એંગલથી તમે વાત કરો. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હું એ કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ સ્ત્રી માટે સામે જ્યારે અન્યાય થતો હોય છે રાધાબેન, તો એટલા માટે થતો હોય છે કે સ્ત્રીને કમજોર પરસીવ કરવામાં આવે છે, કે સ્ત્રી એક કમજોર છે. અને આ વસ્તુને નરેન્દ્ર મોદીજી ખૂબ સારી રીતે સમજે છે. એટલા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ, અમારી સરકાર જ્યારે નીતિ બનાવે છે તો એ નીતિમાં બધી જ નીતિના સેન્ટ્રલ પોઈન્ટની અંદર એ આવે છે કે મહિલાનું યોગદાન અને મહિલાના સશક્તિકરણ શું છે. ચાહે તમે સ્વચ્છ ભારતની વાત તમે કરતા હો, કે લાસ્ટ લાઈન હું કહી દઉં, ચાહે તમે સ્વચ્છ ભારતની વાત કરતા હો, કે ચાહે તમે તમારી મહિલા જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરની વાત કરતા હો, જે આજ પહેલા મહિલાને નથી મળી, કે ઓપરેશન સિંદૂર જેવા. ઓકે, ફરી એક વખત નેટવર્ક પ્રોબ્લેમ. શાયદ આપની વાત ખૂબ ટૂંકમાં, સાથે અંતિમ પ્રતિક્રિયા પણ આ મુદ્દા પર. ખૂબ ટૂંકમાં, સમયનો અભાવ છે. વાત કરી છે, પણ હું અહીંયા કહેવા માંગીશ કે ગુજરાતનું મોડેલ ઉચકી
અને દેશમાં અન્ય રાજ્યોમાં બતાવવામાં આવેલું હતું. આજે ગુજરાત મોડેલ જે બતાવવામાં આવ્યું છે સાવ ફેલ ગયું છે. અન્ય રાજ્યોના લોકો પણ જોઈ શકે છે. અને બેનને હું એ પણ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે ગુજરાતની અંદર આવા કૃત્યો થાય છે કે ગુજરાતની અંદર આવા અપરાધ થાય છે, નરાધમો આવી રીતે ખુલ્લેઆમ ધમકી આપે છે, ત્યારે ભાજપાનો જે મહિલા મોરચો છે એ રસ્તા ઉપર કેમ નથી ઉતરતો? એ કેમ એના પૂતળા નથી સળગાવતો? એ કેમ સરકાર પાસે ન્યાય નથી માંગતા? એ કેમ નથી કહેતા કે ગુના કરો? પશ્ચિમ બંગાળની અંદર જ્યારે બળાત્કારના અપરાધો થાય છે ત્યારે અહીંયા ત્યાંના જે મુખ્યમંત્રી છે કે ત્યાંની જે સરકાર છે એના પૂતળા અહીંયા ગુજરાતમાં બાળવામાં આવે છે. તો ગુજરાતની દીકરીઓ શું આપણી દીકરીઓ નથી? અને બેને કીધું કે ભાઈ આટલા આંકડા આના, આટલા આંકડા આના, સમયનો અભાવ છે. અન્યાયની સામે ન્યાય જોઈએ છે અમને. અને રાધાબેન, હું એ પણ કહેવા માંગીશ કે જ્યાં જે તંત્ર જે છે, આખું સિસ્ટમ જે છે એને જ કઈ નથી સમજ પડતી. અને આ દેશની અંદર દેશ અને ખાસ કરીને ગુજરાતની અંદર સરકાર નહીં પણ સરઘસ તરીકેનું એક કંઈક ચાલી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. સમયનો ખૂબ અભાવ છે. કન્ફ્યુઝ સિસ્ટમ ચાલે છે. વડોદરાથી જે બેન જોડાયા છે એમનો પ્રોગ્રેસ કરી રહ્યા છે. છાયાબેન, સમયનો અભાવ છે. વડોદરાથી જે બેન જોડાયા છે, બેન અંતિમ સવાલ હવે આપને શું કહેવું છે? સાથે કેટલી કડક સજાની આપ માંગ કરી રહ્યા છો? હું એટલું જ કહેવા માંગુ છું કે એ વધારથી વધારે એની જિંદગી જેલમાં નીકળે. જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય, જ્યારે પણ એને એવું થાય બહાર જઈને ફરી આવું, ત્યારે એને યાદ આવે કે કોઈ પ્રેગ્નન્ટ લેડીના પેટ પર મેં લાત મારી હતી અને કોઈ છોકરીના ઇજ્જત પર મેં હાથ નાખ્યો હતો. તો એના થ્રુ દરેક જેટલા પણ આવારા છોકરાઓ છે એ લોકોને આમ ખબર પડે કે જો એને આવું થયું, હું કરીશ તો મારી સાથે પણ આવું થશે. જો જામીન પર એ કદાચ છૂટી જાય છે તો એ આયા પછી ફરીથી આવું કરશે અને એને જોઈને બધાનો સાહસ વધશે કે શું થયું, 4 દિવસ 5 દિવસ 6 દિવસ જેલમાં રહ્યો પછી બહાર આવ્યો છે. આપને પણ બિરદાવીએ છીએ, આપ હિંમત કરી અને સૌ લોકોની સામે આવ્યા, ગુજરાતમાં લોકોની સામે આવ્યા. આપની સાથે શું બન્યું છે લોકો સુધી આપે મેસેજ પહોંચાડ્યો છે. આપનો પણ ફરી ખૂબ ધન્યવાદ. રુઝાનજી, અંતિમ પ્રતિક્રિયા મુદ્દે લોકોને હવે સ્ત્રીઓને પણ અંબા બનવું પડે છે, અવતાર ધારણ કરવો પડશે. સૌથી પહેલા તો બધી દીકરીઓને કહેવાનું કે તમે ચિંતા ના કરો. કોઈક ને કોઈક તમારો, જાણે કે અમને બી પેલો પથ્થર ઉપાડ્યો હતો તો કોઈક આવી ગયું બચાવવા. એટલે એવું નથી કે નથી આવતા. આપણા ગુજરાતના લોકો બહુ સંવેદનશીલ છે. 100% તમને હેલ્પ કરવા આવશે. બૂમ પાડજો, અવાજ ઉઠાવજો, ગભરાતા નહીં. કારણ કે આજે બેને જે પગલું લીધું છે ને એના લીધે બીજી 10 બહેનો બચી ગઈ છે. બેન, તમારે હેપી થવું જોઈએ કે તમારા આજે પગલા લીધે બીજી 10 બહેનો તો બચાવી તમે. એના માટે બીજો પોઈન્ટ છે કે બધા ફેમિલીને કેવું છે, આઈ નો અમે એનજીઓ બધા ફેમિલી માટે કામ કરીએ છીએ કે તમે તમારી દીકરીને તો હિંમતવાન બનાવો, પણ જોડે દીકરાઓ ઇમ્પોર્ટન્ટ છે ફેમિલીને. કે ભાઈ તમારા સોરી આડાવાળા વર્ડો ના યુઝ થાય, તો તમારા દીકરાઓ કેમ આવા બને છે, શું પ્રોબ્લેમ છે તમારાથી? સોરી ભાઈ, માફી માંગીશ ફેમિલીને, પણ છોકરું ના હેન્ડલ થતું તો પેદા ના કરો ને. કેમ કે પેદા કરીને ધરતીનો બોજ કરો છો તમે. એના કરતા સોરી બટ એટલે હાથ જોડી દીધા. પણ પ્લીઝ તમારા દીકરાઓને કંટ્રોલમાં લો. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. અને સ્ત્રીઓને, દીકરીઓને પણ ખાસ વિનંતી છે કે નાદાન નાજુકની ડેફિનેશનમાંથી આવા સમયે બહાર નીકળીએ અને હિંમતથી એનો સામનો કરતા શીખીએ. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર, ખૂબ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, એના પર ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે.